ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા ઉષાબેન ઘરે એકલા હોય ત્યારે અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસીને દરવાજો બંધ કરી દીધો હતો। ત્યારબાદ પૈસા લઈ બળજબરી કરી નાસી છૂટ્યો હતો। સુભાષનગરમાં રહેતા ઉષાબેન ઘરે એકલા હોય ત્યારે ઘરનો દરવાજો ખોલીને શખ્સ ઘરમાં ઘૂસ્યો અને કબાટમાં રહેલા પૈસા 30 થી 40 હજાર લઈ દરવાજો બંધ કરી ઉષાબેન સાથે બળજબરી કરી કાનમાંથી સોનાના બુટિયા ખેંચવાની કોશિશ કરી હતી। જો કે સમગ્ર ઘટનાને લઈને ઉપરોક્ત પ્રમાણે આક્ષેપો કરાયા છે। જો કે આ બનાવ બન્યાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી। ઉષાબેન ક્યાં રહ્યો બેન? સુભાષનગર શંકરના મંદિર। મને એક ભાઈ કોક આવ્યો હતો તે દરવાજો બંધ હતો, હથખોલો હતો ને એને ઉઘાડી નાખ્યો। તો કે બેન શું કરો છો? મેં કીધું ભગવાનની વાયટું કરું છું। તો કે વાયટું મૂકો હેઠી કે ચાવી કબાટ છે તમારે? મેં કીધું હા। તો કે ચાવી? મેં કીધું ચાવી મારો કબાટ ખુલ્લો જ હોય। એમ કહે અંદર ઘૂસી ગયો અને બારણાને બંધ કરી દીધો, આકડીઓ મારી દીધો અને પછી એને કબાટમાંથી 30-40 હજાર રૂપિયા પડ્યા હતા એ ઉઠાવી ગયો અને મને ઢળીને અંદરની સેટીમાં લઈ ગયો। પણ એને કોશિશ ઘણી કરી પણ એનો કંઈ લાગ વળગ્યો નહીં। મેં એક પાટું માર્યું તો એ હેઠો પડી ગયો અને મને આ બાજુકડા ભરીને લોહી કાઢી નાખ્યા। રૂપ લોહીવાળું છે। એ કેટલા જણા હતા? એક જ ભાઈ હતો। રોકડા રૂપિયા લઈ ગયા? સોનું કેવું કઈ લઈ ગયા? એક જોડી બુટ્ટી નથી, બુટ્ટી એક જોડી પડી હતી। આ કાન ઘણા ખેંચ્યા પણ કાનમાંથી કાંઈ નીકળ્યું નહીં।